નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે સ્વાધ્યાયની, તો કે સ્વાધ્યાય 14.3નો દાખલા નંબર 1 કે નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે। 68 ગ્રાહકો છે જેનો શું કીધું છે માસિક એટલે કે મહિનાનો વીજ વપરાશ, જે વીજળી છે એનો વપરાશ કેટલો છે એ તમને આપેલું છે। આ માહિતીનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો। અહીંયા આપણે ત્રણેય વસ્તુ શોધવાની છે, મધ્યક શોધવાનો છે, મધ્યસ્થ શોધવાનું છે અને બહુલક શોધવાનું છે, અને તેમને સરખાવો, એના જે જવાબ આવે એને આપણે સરખાવવાના છે। તો સૌથી પહેલાં આપણે જે આ સૂચના આપેલી છે તમને માસિક વપરાશ એકમમાં અને ગ્રાહકોની સંખ્યા આપેલી છે, આ જે કોષ્ટક છે એને આધારે આપણે ત્રણ વસ્તુ શોધવાની છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક। તો પહેલાં મધ્યકનું કામ કરવી, તો સૌથી પહેલાં અહીંયા લખ્યું મધ્યક માટે। ચલો મધ્યક માટે કોષ્ટક બનાવી, પદ વિચલનની રીત કરવી, તો કે માસિક વપરાશ એકમમાં કૌંસમાં વર્ગ, ગ્રાહકોની સંખ્યા એટલે કે આવૃત્તિ FI, મધ્યક કિંમત XI અને UI બરાબર XI માઇનસ A છેદમાં H અને છેલ્લે આવશે FI UI। તો અહીંયા જે માસિક વપરાશ આપ્યો છે 65 થી 85, 85 થી 105, 105 થી 125 એ વર્ગ લખો, આવૃત્તિ લખી। ચલો એના આધારે મધ્ય કિંમત લખવી। મધ્ય કિંમત એટલે કે આ બંનેનો સરવાળો ભાગ્યા 2, 65 વત્તા 85 બંનેનો સરવાળો કરો એટલે 150, 150ના અડધા થશે 75, એટલે મધ્ય કિંમત મળી આપણને પહેલાંની 75। ચલો અહીંયા વર્ગ લંબાઈ જોઈએ, તો વર્ગ લંબાઈ H બરાબર, ચલો વર્ગ લંબાઈ અહીંયા જો ડિફરન્સ કેટલાનો છે બધા વચ્ચે 20-20નો છે, એટલે વર્ગ લંબાઈ કેટલી થશે 20। ચલો અહીંયા પણ 20-20 ઉમેરતા જ આવીએ આપણે, 75 ને 20 95, 115, 135, 155, 175, 195। તો આ થઈ ગયું તમારું મધ્ય કિંમત। હવે મધ્ય કિંમતમાંથી કોઈ પણ એક સંખ્યાને આપણે A ધારવી, તો 135 બરાબર A। ચલો એની સામે અહીંયા આવશે 0, ઉપર આવશે -1, -2, -3, નીચે આવશે 1, 2 અને 3, ગુણાકાર કરીએ FI અને UIનો, 4 તરી 12, 5 દુ 10, 13 એકા 13, 20 ગુણ્યા 0 0, 14 એકા 14, 8 દુ 16, 4 તરી 12। ચલો માઇનસનો સરવાળો કરવી, પ્લસનો સરવાળો કરવી। માઇનસનો સરવાળો કરવી એટલે કે 2 ને 3 5, 1 ને 2 ને 1 3 એટલે કે -35, પ્લસનો સરવાળો કરવી, 6 ને 4 10, 10 ને 2 12, વધી પેઢી 1, 1 2 3 4 એટલે કે 42। ચલો 42 અને અહીંયા મળે છે -35, તો સિગ્મા FI UI બરાબર, ચલો બંનેમાંથી મોટું કોણ છે 42 છે એટલે નિશાની પ્લસ આવશે, 42માંથી 35 બાદ કરવામાં આવે એટલે જવાબ મળે આપણને 7। એના પછી સિગ્મા FI, ચલો FIનો જે છે એ બધાનો સરવાળો કરીએ, 4 ને 5 9, 9 ને 3 12, 12 ને 4 16, 16 ને 8 24, 24 ને 4 28, 28 વધી પેઢી 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 1 6 એટલે કે 68। અને અહીંયા પણ રકમમાં આપણને કીધું છે કે કુલ ગ્રાહકો કેટલા છે 68 છે, તો અહીંયા પણ સિગ્મા FI કેટલા મળશે 68। એના પછી સૂત્ર લખવી। ચલો સૂત્ર શું છે આપણી પાસે કે મધ્યક x બાર બરાબર A વત્તા સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા H। એની કિંમત આપણને આપેલી છે 135 વત્તા સિગ્મા FI UI, સિગ્મા FI UI છે 7 છેદમાં સિગ્મા FI છે આપણી પાસે 68 ગુણ્યા Hની કિંમત 20। ચલો અહીંયા છેદ ઉડાડવી, 5 ચોક 20,
5 ચોક 20 અને 17 ચોક 68, 135 એમનેમ વત્તા 7 એમનેમ ઉપર આ 7 ગુણ્યા 5, 7 પંચું 35 છેદમાં 17. ચલો 35 ભાગ્યા 17 કરવામાં આવે તો આપણને જવાબ મળશે 2.05. 35 ભાગ્યા 17 કરવામાં આવે એટલે જવાબ કેટલો મળશે આપણને 2.05. બંનેનો સરવાળો કરી 135 વત્તા 2 એટલે 137.05. આ થઈ ગયો તમારો જવાબ x12 નો, કે આ તમને શું મળ્યો? મધ્યક. તો અહીંયા લખવી કે આપેલ માહિતીનો મધ્યક (137.05) એકમ મળે. ચલો આ તમારો જવાબ થઈ ગયો મધ્યકનો. જે આપણને 3 પૂછ્યું છે અહીંયા, મધ્યક, મધ્યસ્થ અને બહુલ. તો પેલું આપણે મધ્યક મેળવું. મધ્યક આપણને કેટલો મળે છે? 137.05. ફરીથી સમજી લેવી. અહીંયા આપણે પદ વિચલનની રીત કરશું. સૌથી પહેલાં મધ્ય કિંમત xi મેળવશું. મધ્ય કિંમત મળી ગયા બાદ એમાંથી કોઈ પણ એક સંખ્યાને a ધારશું. a બરાબર 135, એના બરાબર 0, -1, -2, -3, નીચે 1, 2 અને 3. fi અને uiનો ગુણાકાર કરીશું. માઇનસનો સરવાળો કરો એટલે -35 મળશે, પ્લસનો સરવાળો કરો એટલે 42. 42માંથી 35 બાદ કરવી એટલે 7 મળે, અને અહીંયા સિગ્મા fi કરવી એટલે કે 68 મળશે. જે તમને રકમમાં પણ આપેલું છે કે કુલ કેટલા ગ્રાહકો છે? 68 ગ્રાહકો છે. એ જ વસ્તુ તમને અહીંયા મળે. એના પછી મધ્યક x12 બરાબર સૂત્ર રાખ્યું. સૂત્રમાં કિંમત મૂકી, એની જગ્યાએ 135 વત્તા સિગ્મા fi હોય 7, સિગ્મા fi 68 ગુણ્યા hની કિંમત 20, 5 ચોક 20 અને 17 ચોક 68. 5 ગુણ્યા 7 એટલે કે 7 પંચું 35 છેદમાં 17 એમને 35 ભાગ્યા 17 કરવામાં આવે એટલે જવાબ મળશે તમને 2.05. 135 વત્તા 2.05 એટલે 135 ને 2 137.05. આમ આપેલ માહિતીનો મધ્યક 137.05 એકમો મળે. આ થઈ ગયું તમારું મધ્યક. ચલો એની પછી વાત કરવી મધ્યસ્થની. તો મધ્યસ્થ માટે સૌથી પહેલાં સંચય આવૃત્તિનું આપણે કોષ્ટક બનાવવું પડે. તો સંચય આવૃત્તિનું કોષ્ટક બનાવીએ તો સૌથી પહેલાં આવશે વર્ગ, બાજુમાં આવશે આવૃત્તિ, આવૃત્તિને કહેવાશે f, અને બાજુમાં આવશે સંચય આવૃત્તિ cf. ચલો વર્ગ અને આવૃત્તિ આપણે લખી નાખેલા છે, એના ઉપરથી આપણે સંચય આવૃત્તિ લખી. ચલો સંચય આવૃત્તિ કઈ રીતે મળશે? પહેલાં 4 એમને 4 વત્તા 5, 4 ને 5 9, 9 વત્તા 13, 9 ને 13 22, 22 વત્તા 20, 22 ને 20 42, 42 વત્તા 14, 42 ને 14 56, 56 વત્તા 8 64, 64 ને 4 68. તો અહીંયા આપણને સંચય આવૃત્તિ મળી 4, 9, 22, 42, 56, 64 અને 68. ચલો સંચય આવૃત્તિ મળી ગયા બાદ અહીંયા n બરાબર કેટલા આપેલા છે? 68. તો કુલ આવૃત્તિ આપણી પાસે 68 છે. તો એના ઉપર n ના છેદમાં 2 એટલે કે 68 ભાગ્યા 2 કરવામાં આવે તો શું જવાબ મળશે તમને? 34 મળે. ચલો 34 કરતાં તરત મોટી સંખ્યા, 34 કરતાં તરત મોટી સંખ્યા કઈ છે? 42. તો 42 છે એ આપણો વર્ગ થશે અહીંયા. ચલો આ તમારો શું થઈ જશે? મધ્યસ્થ વર્ગ. તો અહીંયા લખવી કે મધ્યસ્થ વર્ગ બરાબર 125 થી 145. ચલો એના પછી હવે વાત કરીએ આપણે મધ્યસ્થ વર્ગ મળી ગયા બાદ કિંમતો મેળવી. સૌથી પહેલાં આવશે L. L એટલે કે મધ્યસ્થ વર્ગની અધસીમા. ચલો મધ્યસ્થ વર્ગની અધસીમા કેટલી છે? 125. એના પછી આવે CF. CF એટલે શું થશે? તો કે મધ્યસ્થ વર્ગની
આગળના વર્ગની સંચયી આવૃત્તિ, CF એટલે કે સંચય આવૃત્તિ, પણ કોની? તો કે મધ્યસ્થ વર્ગ હોય એના આગળના વર્ગની સંચય આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગ છે એનો આગળનો વર્ગ છે એની સંચય આવૃત્તિ કેટલી છે આપણી પાસે? 22. એના પછી આવે F. F એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. ચલો, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે આપણી પાસે? 20. અને છેલ્લે આવશે H. H એટલે કે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ અહીંયા કેટલી છે આપણી પાસે? 20. ડિફરન્સ બધામાં કેટલાનો છે? 20 20નો છે, એટલે કે વર્ગ લંબાઈ 20. હવે આ બધી જ કિંમતો આપણે સૂત્રમાં મૂકી દઈએ. સૂત્ર છે આપણી પાસે મધ્યસ્થ કેપિટલ M બરાબર L વત્તા n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. ચલો, L ની કિંમત કેટલી છે આપણી પાસે? 125 વત્તા n/2 34 માઇનસ CF કેટલા છે આપણી પાસે? 22 છેદમાં F ની કિંમત 20 ગુણ્યા H ની પણ કિંમત 20. 125 એમને એમ પ્લસ એમને 34 માંથી 22 બાદ કરીએ તો 12 છેદમાં 20 એમને એમ ગુણ્યા 20 એમને એમ. ચલો, 20 20 કેન્સલ, એટલે 125 વત્તા 12. 125 વત્તા 12 કરવામાં આવે એટલે જવાબ મળશે તમને 137. એટલે કે મધ્યસ્થ એમની કિંમત 137 મળે. તો અહીંયા આપણે લખવી કે આમ આપેલ માહિતીનો મધ્યસ્થ $137 એકમ મળે. જે આ માહિતી આપેલી છે એનો મધ્યસ્થ તમને કેટલો મળશે? 137 એકમ મળે. ફરીથી આપણે સમજી લેવી મધ્યસ્થ માટે. તો મધ્યસ્થ માટે સૌથી પહેલાં સંચય આવૃત્તિ મેળવવી પડે. સંચય આવૃત્તિનું કોષ્ટક મેળવવું હોય તો સંચય આવૃત્તિ કઈ રીતે મળશે? તો કે 4 આમ એમને એમ 4 વત્તા 5 9, 9 ને 13 22, 22 ને 20 42, 42 ને 14 56, 56 ને 8 64, 64 ને 4 68. આ રીતે તમને સંચય આવૃત્તિ મળશે. એના ઉપરથી n બરાબર અહીંયા 68 છે, એટલે 68ના અડધા થશે 34, એટલે કે n/2 ની કિંમત 34 મળે. 34 થી તરત મોટી સંખ્યા સંચય આવૃત્તિમાં જોવાની. 34 થી તરત મોટી સંખ્યા કઈ છે? 42. તો આ તમારો થશે મધ્યસ્થ વર્ગ. તો મધ્યસ્થ વર્ગ લખો આપણે 125 થી 145. L બરાબર મધ્યસ્થ વર્ગની અધસીમા. અધસીમા કેટલી થશે? 125. CF મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, આગળના વર્ગની સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિ કેટલી થશે? 22. એના પછી F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 20. અને છેલ્લે H વર્ગ લંબાઈ તમને 20 આપેલી છે. બધી જ કિંમત આપણે મધ્યસ્થના સૂત્રમાં લખવી. કેપિટલ M બરાબર L વત્તા કૌંસમાં n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. L ની કિંમત 125, 34 માઇનસ 22 છેદમાં 20 ગુણ્યા 20. 34 માંથી 22 બાદ કરીએ તો 12 છેદમાં 20 ગુણ્યા 20. 20 20 કેન્સલ, 12 એમને 125 વત્તા 12 એટલે કે 137. આમ આપેલ માહિતીનો મધ્યસ્થ 137 એકમ મળે. તો આ વાત થઈ ગઈ તમારી મધ્યસ્થની. જે તમારો બીજો પ્રશ્ન છે, પહેલાં મધ્યક કીધું હતું, પછી મધ્યસ્થ કીધું છે, અને પછી બહુલક. તો મધ્યક આપણે મેળવ્યું, એના પછી મધ્યસ્થ મેળવ્યું, હવે મેળવશું આપણે બહુલક. એના પછી ત્રીજું વાત કરવી આપણે બહુલકની. તો અહીંયા બહુલક માટે સૌથી પહેલાં આપણે મહત્તમ આવૃત્તિ મેળવશું. તો અહીંયા જે આવૃત્તિ એ ગ્રાહકોની સંખ્યા આપેલી છે એમાં સૌથી મોટું કેટલું છે? 20 છે. તો અહીંયા લખવી કે અહીં મહત્તમ આવૃત્તિ 20 છે, તેને અનુરૂપ વર્ગ, ચલો આ જે 20 છે એને અનુરૂપ વર્ગ કયો છે તમારો? 125 થી 145 એ બહુલક વર્ગ છે. ચલો અહીંયા આપણને મળી ગયું
કે જે મહત્તમ આવૃત્તિ 20 છે તો 20 ને અનુરૂપ વર્ગ 125 થી 145 છે એને શું કહીશું આપણે બહુલક વર્ગ. ચલો બહુલક વર્ગ મળી ગયા બાદ હવે કિંમત મૂકવી. સૌથી પહેલાં આવશે એલ. એલ એટલે શું થાય તો કે બહુલક વર્ગની અધસીમા. ચલો બહુલક વર્ગની અધસીમા કેટલી છે 125. એના પછી આવે F1. ચલો F1 એટલે શું થાય બહુલક વર્ગની આવૃત્તિ. ચલો બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે અહીંયા આપણી પાસે 20. એના પછી F2 F0 એટલે કે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. ચલો આગળનો વર્ગ છે એની આવૃત્તિ કેટલી છે 13. એના પછી આવે F2 બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. ચલો પાછળના વર્ગની આવૃત્તિ કેટલી છે 14. ચલો અહીંયા F0 F1 અને F2 ત્રણેય મળી ગયું. એના પછી આવે H ને કહેવાશે વર્ગ લંબાઈ. ચલો વર્ગ લંબાઈ અહીંયા ડિફરન્સ કેટલાનો છે 20 નો છે એટલે વર્ગ લંબાઈ 20. બધી જ કિંમતો મળી ગઈ છે આપણને. પછી સૂત્ર લખવી. ચલો સૂત્ર શું છે આપણી પાસે તો કે બહુલક Z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. એલની કિંમત શું છે આપણી પાસે 125 વત્તા F1 માઇનસ F0 F1 20 માઇનસ F0 છે 13 છેદમાં 2 માઇનસ 13 માઇનસ F2ની કિંમત 14 ગુણ્યા Hની કિંમત 20. 125 એમનેમ વત્તા એમનેમ 20માંથી 13 બાદ કરીએ તો 7 છેદમાં 20 ગુણ્યા 2 40 માઇનસ 13 અને 14 બંનેની નિશાની ઋણ છે એટલે બંનેનો સરવાળો કરવી. 13 ને 14 થશે 27 ગુણ્યા 20. 125 એમને વત્તા 7 ગુણ્યા 20 7 દુ 14 એટલે 140 છેદમાં 40માંથી 27 બાદ કરીએ તો કેટલા મળે 40માંથી 27 બાદ કરીએ તો 13. 140 ભાગ્યા 13 140 ભાગ્યા 13 કરવામાં આવે તો જવાબ મળશે આપણને 10.76. 140 ભાગ્યા 13 કરવામાં આવે તો જવાબ શું મળે આપણને 10.76. 125 વત્તા 10 એટલે કે 135.76 જે તમને એમની કિંમત મળશે. આમ આપેલ માહિતીનો બહુલક 135.76 એકમ મળે. ચલો અહીંયા જે માહિતી છે એનો બહુલક કેટલો મળશે આપણને 135.76. ચલો અહીંયા લખ નાખવી કે અહીં માહિતીનો મધ્યસ્થ મધ્યક અને બહુલક મધ્યસ્થ મધ્યક અને બહુલક અનુક્રમે. ચલો પેલા મધ્યસ્થની કિંમત કેટલી આપેલી છે કેટલી મળી આપણને 137. અલ્પવિરામ મધ્યકની કિંમત કેટલી મળી હતી 137.05 અને બહુલકની કિંમત કેટલી મળી 135.76 મળે છે. તો અહીંયા આપણે જે મધ્યસ્થ મધ્યક અને બહુલક ત્રણેયની કિંમત મેળવી. મધ્યસ્થ તમને 137 મળ્યું, મધ્યક 137.05 અને બહુલક મળ્યું આપણને 135.76.
એના પછી અહીંયા શું શબ્દ વાપરેલો છે તમને કે અહીંયા તેમને સરખાવો, અહીંયા સરખાવી આપણે તો ત્રણેયની કિંમત જો લગભગ કેવી છે, સરખી છે. તો અહીંયા લખવી કે અહીં મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણેય માપોને સરખાવતા તે લગભગ સમાન મળે છે. અહીંયા જે મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણ માપ છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, ત્રણેય સરખાવવામાં આવે તો ત્રણેય માપોને સરખાવતા તે લગભગ કેવા મળે છે, સરખા, સમાન મળે છે. ફરીથી આપણે બહુલક સમજી લો. બહુલક મેળવવા માટે સૌથી પહેલી વસ્તુ આવૃત્તિમાં મહત્તમ આવૃત્તિ, મોટી આવૃત્તિ કેટલી છે, 20. 20ને અનુરૂપ વર્ગ 125 થી 145, એને શું કહેવાશે, બહુલક વર્ગ. એના પછી એલ એટલે કે બહુલક વર્ગની અધસીમા કેટલી થશે, 125. F1 બહુલક વર્ગની આવૃત્તિ 20. F0 આ F1 F0 બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ 13. F2 બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ 14 અને h એટલે કે વર્ગ લંબાઈ 20. બધી જ કિંમતો સૂત્રમાં મૂકવી. એલની કિંમત 125 વત્તા F1 માઇનસ F0 20 માઇનસ 13 છેદમાં 2 કૌંસમાં 20 માઇનસ 13 માઇનસ 14 ગુણ્યા 20. 20માંથી 13 બાદ કરવી તો 7. 20 ગુણ્યા 2 40 માઇનસ 13 અને 14નો સરવાળો કરવામાં આવે તો 27. 7 ગુણ્યા 20 એટલે કે 140. 40માંથી 27 બાદ કરવામાં આવે તો 13. 140 ભાગ્યા 13 કરવામાં આવે એટલે જવાબ મળશે આપણને 10.76. આમ બહુલક Z બરાબર કિંમત 125 વત્તા 10 એટલે 135.76 મળે. તો અહીંયા જે આપણો મધ્યસ્થ, મધ્યક અને બહુલક છે, મધ્યસ્થ 137, મધ્યક 137.05 અને બહુલક 135.76 મળે છે. અહીં મધ્યવર્તી સ્થિતિમાનના જે ત્રણેય માપો છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, આ ત્રણેય માપમાં તે લગભગ કેવા છે, સમાન મળે છે. અહીંયા તમને રકમમાં કીધું છે કે તેમને સરખાવતા, સરખાવતા આપણને શું મળે છે કે ત્રણેયની કિંમતો કેવી છે, લગભગ સમાન છે. તો આ વાત થઈ ગઈ તમારી સ્વાધ્યાય 14.3ના દાખલા નંબર 1ની. ચલો એની પછી એના પછી આપણને આપેલો છે દાખલા નંબર 2 કે જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય, અહીંયા તમને રકમમાં મધ્યસ્થ આપી દીધો છે 28.5 હોય તો x અને y ના મૂલ્યો શોધો. તો x અને y ની કિંમત આપણે શોધવાની છે. અહીંયા વર્ગ અંતરાલ અને આવૃત્તિ આપેલી છે. આવૃત્તિની અંદર બે અનનોન, અહીંયા x અને y બે તમને ચલ આપેલા છે અને કુલ તમને આપેલા છે 60, એટલે કે કુલ આવૃત્તિ કેટલી છે, 60 છે. ચલો અહીંયા સૌથી પહેલાં અહીંયા મધ્યસ્થ આપેલો છે, તો મધ્યસ્થ આપેલો હોય એટલે કે સંચય આવૃત્તિનું કોષ્ટક બનાવવું પડે. ચલો સંચય આવૃત્તિ મેળવવા માટે સૌથી પહેલાં 5 એમનેમ, એના પછી 5 વત્તા x એટલે કે 5 વત્તા x, 5 ને 20, 25 વત્તા x, 25 ને 15, 40 વત્તા x, 40 વત્તા x વત્તા y, 40 ને 5, 45 વત્તા x વત્તા y. ચલો અહીંયા કુલ આવૃત્તિ તમને આપેલી છે. કુલ આવૃત્તિ કેટલી છે આપણી પાસે, n બરાબર 60. n બરાબર 60 હોય તો n ના છેદમાં 2 ની કિંમત કેટલી થશે, તો 60 ના છેદમાં 2 એટલે કે 30. એના પછી અહીંયા n બરાબર 60 એટલે કે 60 છે અને આ 45 વત્તા x વત્તા y આ બંને કેવા થશે, સરખા થાય. ચલો 60 એમને એમ, 45 આ બાજુ આવે તો માઇનસ બરાબર x વત્તા y, 60માંથી 45 બાદ કરીએ તો 15 બરાબર x વત્તા y, જે તમારું સમીકરણ 1 નામ આપવી. ચલો એના પછી હવે આપણે વાત કરીએ તો મધ્યસ્થ, અહીંયા n બરાબર તમને 60, અહીંયા મધ્યસ્થ આપેલો છે તમને રકમની અંદર. ચલો મધ્યસ્થ કેટલો આપ્યો છે, 28.5.
28.5 મધ્યસ્થ છે, તો મધ્યસ્થ 28.5 શેમાં કયા વર્ગમાં આવે તો કે 20 થી 30ની અંદર આવશે. તો 20 થી 30ની અંદર આવે તો આ તમારો મધ્યસ્થ વર્ગ થશે. તો અહીંયા લખવી કે મધ્યસ્થ વર્ગ બરાબર 20 થી 30. ચલો એના પછી મધ્યસ્થ વર્ગ મળી ગયા બાદ હવે આપણે કિંમતો મેળવી. સૌથી પહેલાં આવશે એલ, મધ્યસ્થ વર્ગની અધસીમા, ચલો મધ્યસ્થ વર્ગની અધસીમા કેટલી થશે 20. એના પછી CF મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. ચલો મધ્યસ્થ વર્ગ છે એની આગળના વર્ગની સંચય આવૃત્તિ. મધ્યસ્થ વર્ગ છે 20 થી 30, એની આગળનો વર્ગ છે એની સંચય આવૃત્તિ કેટલી છે 5 + x. એના પછી મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ મળી ગયા બાદ f થશે તમારું મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. ચલો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અહીંયા કેટલી આપેલી છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 20. ચલો f પછી છેલ્લે વધશે h એટલે કે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી આપેલી છે અહીંયા વર્ગ લંબાઈ ડિફરન્સ કેટલાનો છે 10નો. તો વર્ગ લંબાઈ થશે તમારી 10. આ બધી જ કિંમતો હવે સમીકરણમાં મૂકવી અહીંયા દાખલાની અંદર. તો સૌથી પહેલાં સૂત્ર લખવી કે મધ્યસ્થ m બરાબર l વત્તા f1 - f0 છેદમાં 2f1 - f0 - f2 ગુણ્યા h. ચલો કિંમત મૂકીએ. l એમને એલમાં કેટલી કિંમત એલની જગ્યાએ 20 વત્તા f1 - f0 અહીંયા સૂત્ર આવશે તમારું મધ્યસ્થ m બરાબર n/2 - CF છેદમાં f ગુણ્યા h. ચલો n/2 ની કિંમત n/2 ની કિંમત કેટલી છે આપણી પાસે 30 - CF ની કિંમત કેટલી છે 5 + x. તો એ કાઉન્સમાં લખીશું છેદમાં f ની કિંમત આપણી પાસે 20 ગુણ્યા h ની કિંમત 10. અને મધ્યસ્થ તમને આપેલો છે રકમની અંદર 28.5. ચલો 28.5 એમને 20 આ બાજુ જશે તો માઇનસ બરાબર અહીંયા 0 0 કેન્સલ 30 -5 માઇનસ નિશાની x ને લાગે એટલે કે -x છેદમાં 2. 28.5 માંથી 20 બાદ કરીએ તો 8.5. 30 માંથી 5 બાદ કરીએ તો 25 - x છેદમાં 2. 2 અહીંયા ગુણાય તો 17. 8.5 ગુણ્યા 2 એટલે કે 17 બરાબર 25 - x. x આ બાજુ આવશે એટલે કે પ્લસ થઈ જશે. 25 એમને 17 આ બાજુ જશે એટલે કે માઇનસ. ચલો x બરાબર 25 માંથી 17 બાદ કરીએ તો જવાબ મળશે આપણને 8. તો અહીંયા x ની કિંમત આપણને 8 મળી. ચલો x ની કિંમત સમીકરણ 1 માં મૂકવી. તો સમીકરણ 1 પરથી ચલો સમીકરણ 1 શું છે આપણી પાસે x + y બરાબર 15. ચલો x ની કિંમત કેટલી છે 8 + y બરાબર 15. y બરાબર 15 એમને 8 આ બાજુ જશે એટલે કે માઇનસ. y બરાબર 15 માંથી 8 બાદ કરવામાં આવે તો y ની કિંમત આપણને મળશે 7. તો અહીંયા x બરાબર 8 અને y બરાબર શું મળે છે 7 મળે છે. તો અહીંયા શું લખવી જવાબમાં કે આમ x અને y ના મૂલ્યો અનુક્રમે 8 અને 7 મળે. આ તમારો જવાબ થઈ ગયો.
કે એક્સ અને વાયની કિંમતો કઈ કઈ મળે તો કે એક્સની કિંમત 8 અને વાયની કિંમત 7 મળે. તો આ વાત થઈ ગઈ મધ્યસ્થની. જ્યારે તમને રકમની અંદર એક્સ અને વાય શોધવાના કીધા હોય, ખૂટતી આવૃત્તિ શોધવાની કીધી હોય, ત્યારે તમને રકમની અંદર મધ્યસ્થ આપેલો હશે. મધ્યસ્થ કેટલો આપ્યો છે 28.5. તો મધ્યસ્થ ઉપરથી આપણને મધ્યસ્થ વર્ગ મળશે અહીંયા. તો સૌથી પહેલાં આપણે દાખલાની શરૂઆતમાં પહેલાં સંચય આવૃત્તિ મેળવશું. સીએફ મળી ગયા બાદ સીએફ કઈ રીતે મેળવવાનું તો કે સરવાળો કરવાનો. 5 5 વત્તા એક્સ 5 ને 20 25 વત્તા એક્સ 25 ને 15 40 વત્તા એક્સ 40 વત્તા વાય એટલે કે 40 વત્તા એક્સ વત્તા વાય 40 ને 5 45 વત્તા એક્સ વત્તા વાય. એના પછી અહીંયા તમને રકમની અંદર એન આપેલો છે કે કુલ આવૃત્તિ 60 છે. તો કુલ આવૃત્તિ 60 હોય તો એનના છેદમાં 2ની કિંમત કેટલી થશે 30. એના ઉપરથી એન બરાબર 60 અને 45 વત્તા એક્સ વત્તા વાય આને પણ શું કહેવાય એન, એટલે કે એ પણ અહીંયા સરખાયું. 45 આ બાજુ હશે એટલે કે -60માંથી 45 બાદ કરીએ તો 15 બરાબર એક્સ વત્તા વાય, જેને આપણે સમીકરણ 1 કહીશું. એની પછી મધ્યસ્થ તમને 28.5 આપ્યો છે, એના ઉપરથી તમને મધ્યસ્થ વર્ગ મળશે કે 28.5 છે એ કયા વર્ગમાં આવે તો કે 20 થી 30ની વચ્ચે. તો 20 થી 30 છે તમારો મધ્યસ્થ વર્ગ થશે. એના પછી એલ એટલે કે મધ્યસ્થ વર્ગની અધસીમા કેટલી છે 20. CF મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે આપણે આ જે મધ્યસ્થ વર્ગ છે એને આગળનો વર્ગ એટલે કે ઉપરનો વર્ગની સંચય આવૃત્તિ 5 વત્તા એક્સ. એફ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 20 છે આપણી પાસે. એની પછી એચ એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે અહીંયા 10 છે. એના પછી મધ્યસ્થ એમ બરાબર સૂત્ર લખ્યું એલ વત્તા કાઉન્સની અંદર એનના છેદમાં 2 માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા એચ. એલની કિંમત 20, એમની કિંમત 28.5 કાઉન્સમાં એનના છેદમાં 2 30 માઇનસ સીએફની કિંમત છે 5 વત્તા એક્સ છેદમાં 20 ગુણ્યા એચની કિંમત 10. 0 0 કેન્સલ. 30 એમને માઇનસ નિશાની આ બંનેને આપે એટલે કે -5 માઇનસ એક્સ છેદમાં 2. 20 આ બાજુ જશે તો -28.5માંથી 20 બાદ કરીએ તો 8.5. 30માંથી 5 બાદ કરીએ તો 25 માઇનસ એક્સ એમને છેદમાં 2 એમને. 2 અહીંયા ગુણાકાર કરો એટલે 8.5 ગુણ્યા 2 એટલે કે 17. 25 માઇનસ એક્સ એમને એક્સ આ બાજુ જશે તો પ્લસ 25 એમને 17 આ બાજુ જશે તો માઇનસ. 25માંથી 17 બાદ કરવામાં આવે તો એક્સની કિંમત આપણને 8 મળશે. ચલો એક્સની કિંમત હવે આપણે સમીકરણ 1માં મૂકવી કે જેથી કરીને આપણને વાયની કિંમત મળે. એક્સની કિંમત 8 મૂકી, વાય એમને 15 એમને 8 આ બાજુ જશે તો માઇનસ 15માંથી 8 બાદ કરીએ તો વાયની કિંમત આપણને 7 મળે. આમ એક્સ અને વાયના મૂલ્યો અનુક્રમે 8 અને 7 મળે. આ થઈ ગયો તમારો સ્વાધ્યાય 14.3નો દાખલા નંબર 2. તો આજે જે આપણે સ્વાધ્યાય 14.3ના 2 દાખલાઓ ગણેલા છે, દાખલા નંબર 1 અને 2, આ બંને દાખલા તમારે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે અને ઘરે બેઠા એની તૈયારી કરવાની છે. અસ્તુ. જય ગુરુદેવ.